રિઝલ્ટ લેવા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજ તો બે ભાઈ બેન તૈયાર થઈ ગયા છે. હજી તો 9ની માથે 15 થઈ છે. નકર તો મોડા મોડા હજી તો ઉઠું થતા હોય કે ઉઠાય ન હોય. અને આજ તો રિઝલ્ટ લેવાનું છે. તો વહેલા બે ઉઠીને તૈયાર થઈ ગયા. જો આ દર્શ કમ્પ્લીટ થઈ ગયો છે. જો એમ કાલ નવી ઘડિયાળ લીધી નહીં દર્શ? જાજી દર્શ આયા તો બતાવજી ઘડિયાળ. દર્શે અગાઉ ઘડિયાળ લઈ લીધી છે. અગાઉ ઘડિયાળ ખોલ તો દર્શ, ખોલ તો બતાવજી. જો આવી હે એમ કે આયા બટન દબાવવાના હોય. આ જો ટાઈમ સેટ કરો તો સ્પાઈડરમેન વાળી છે નહીં? અને હું ચોરા ખોલું છું. હજી થોડીક વાર છે જવાની. મેં લાઈ ચોરાની ફોન નાખું પછી આવીને શાક વઘારવાનું જ રહે. અને આજે તો મિનલને સારા માર્ક્સ આવશે કે કેવા આવશે ખબર નહીં, બતાવશું આગળ. કાંઈ ને અને પપ્પા તો ગયા છે. એને તો સાહેબુને તો વહેલું જવાનું હોય એટલે એ તો 8 વાગ્યા ગયા છે. આ જો એ પાંદડાથી રમવા પાંદડાથી રમવા. કાંઈ શું જો રિઝલ્ટ લેવા જાય છે હાલી. હવે પછી બતાવીએ શું રિઝલ્ટ આવે એ. જો હું રિઝલ્ટ લઈ આવી. મને 99% આવ્યા. મને 9% આવ્યો. ટકો દર્શને ટકો આવ્યો. ટકો હરખું તો રાખ. 1 નંબર. હા મને 1 નંબર. તને? મને 1 નંબર. તો તમને 1 નંબર આવ્યો ને એના માટે આજે છે ને હું રીંગણા બટેટાનું શાકની પાર્ટી આપી દઈશ. હિનલને બહુ ભાવે ને રીંગણું એટલે. ઉભો રે, મને ખોલવાનું જોવા દે. માયણું આડું કરી દો એટલે માથાકૂટ નહીં. માયણું આડું કરી દો ને થોડીક વાર. કિશુન લઈ લેજે. જો જો બે બાયતા, જો બે બાયતા. આમ જો, આમ જો. એ દર્શને દઈ દેજો પછી ખોલવા. એ પર હવે દઈ દે દર્શને. રેડી? કોઈ જાણે કંઈક તો હશે. ક્યાં બતાવ તો ખરા. હું છે કંઈક છે હો ડોરેમોન. એમાં તો જેમ્સ હોય. લાઈ હવે ખોલીએ. આવડશે? દીદી દીદી ખોલ દે. પ્લાસ્ટિક હોય. ફૂલ શેક ખોલ દઉં? ખોલો. બહુ કઠણ હોય. ભલે ન લે દીકા. જોવે હું છે જો કેમ કરવાનું. આમાં બુક એમાં આપણે જોવાનું હોય હું કરે. આ કઈ જુદી ભમેડો કહું. હા એવું કંઈક છે. ફેરવવાનું ભમેડો એ છે. એવું કંઈક નીકળું છે રમવાનું. ગયેલો ડોરેમોનનું. તો જો પહેલા નંબરની પાર્ટી કરવા આવી ગયા છે. 10ભાઈ અમારે ડુંગળી ખાઈશ ખાલી. ભૂંગરા ડુંગળી કા. અને દર્શભાઈ તો આજે હાથમાં લગાડ્યું છે હોત. ક્યાં દર્શ? જો પોણી છોયલી છે. સાયકલ ફેરવતો હોય તો પડે જ. હા સ્પીડમાં હલાવતો હોય પાછો. છોકરાને એવું જોઈએ હાયલા કરવું. કાં દર્શ? એ તો અહીંયા મટી જાય એટલાકમાં શું હોય. હા કેવું લાગ્યું તું ત્યાં તો ગોઠણમાં અમને. એટલું બધું નથી. હિનલબેન ને સામે બેઠા છે બે. ભૂંગરાની મોજ કરે છે પહેલા. હા એ વાત સાચી. એટલે ભૂંગરા ચાલુ કરી દીધા છે.
અમને અહીંયા ફાવે એટલે અમે અહીંયા ચાલીએ એક ઠેકાણે જ. હા એ તો એમ જ હોય ને. હાલો જમી લે આવે એટલે કા આવે પછી બતાવીએ હાલો. હા આવે પછી બતાવીએ અને ક્યાં જમવા આવ્યા હતા ને એ જાણવું હોય તો કોમેન્ટ કરજો તો અમે સ્થળનું નામ બોલશું. કોમેન્ટ કરજો કે કયા સ્થળે તમે જમવા ગયા હતા તો અમે જવાબ દેશું એનો રિપ્લાય કઈ હોટલમાં જમવા આવ્યા હતા એ. કાંદર્સ કોમેન્ટ કરો પ્લીઝ, શેર કરો એમ તો ભાઈ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તારી બાજુ પહેલે કર. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા અને આજે અમે અહીંયા આવીએ છીએ ઘણી વાર જમવા પણ અમારી હિનલબેનની ફરમાઈશ હતી એટલે આજ પપ્પાને આમાં બેહાડ્યા છે. શું કહેવાય આને ભાઈ? આ જો ઓલું પાછળ દેખાય છે પાટલી જેવું કે ખાટલી જેવું કંઈ કહેવાય. આ જો એમાં એ કે પપ્પા આજ આમાં બેહીને ટ્રાય કરવીશ. હા નકર તો અમે વાં બેઠા હોય એની જગ્યાએ આજ આમાં વારો છે અમારો. આમ તો ખાલી જ છે પણ અમે શોખથી અહીંયા બેઠા છીએ. હા તો હાલો. જો મંચુરિયન આવી ગયા છે. અમારે ફરમાઈશ તો નોખી નોખી હોય. ને હિનલબેનનો ઢોસો આવી ગયો. હવે અમારે બેનું બાકી. ક્યાં હા એ તો એમ જ હોય ને. હવે આઈસ્ક્રીમ ખવાય છે. ભાવીને ખાઈ લીધું. ઉતાવળ હોય ને મુખવાસ. ના અમારે નિરાય હોય. यारा चलो चलो चुपचाप अब एक बारी में सुन लिया करो कोई थोड़ी देर नहीं. એમ હોય ના જવાનું હોય કઈ. મજા પડી ગઈ બેને કા ખાલી હા કોઈ છે ને એટલે મજા આવે. હા વો ફૂલમ ફાસ હિંચકા હાલે છે. ઘડી કા ઘડી કા. અરે પણ સીડી હતી ચાલ. ધીમે ધીમે